બદલ થેન્ક યુ। ધૂળેટીનું પર્વ હવે શેરી ગલીઓમાંથી બહાર આવ્યું છે। ધૂળેટીનું પર્વ કલરો એકબીજાને ઉડાડવાથી પૂરું થતું નથી। હવે લોકો પાર્ટી પ્લોટમાં હજારો રૂપિયા ખર્ચીને ધૂળેટી પર્વની ઉજવણી કરતા થયા છે, જેના ભાગરૂપે ગઈકાલે બુધવારે જામનગરના ખ્યાતનામ ન્યૂ લાઈફ રિસોર્ટ ખાતે ઉપસ્થિત લોકોએ ભારે આનંદ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। અહીં વોટર પાર્ક હોવાથી લોકોએ વોટર પાર્કમાં પરિવારો સાથે ધૂળેટી પર્વની ભવ્યતાથી ઉજવણી કરી હતી। સવારે 10 વાગે શરૂ થયેલી ધૂળેટી પર્વની ઉજવણી બપોરના 3 વાગ્યા સુધી ચાલી હતી। આ તકે ન્યૂ લાઈફ રિસોર્ટના ઓનર બાલકૃષ્ણભાઈ બાથાણીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજે ધૂળેટીનો સરસ મજાનો પ્રસંગ છે। અમારી ન્યૂ લાઈફ રિસોર્ટમાં જામનગરની પ્રજાએ આનંદપૂર્વક ધૂળેટી ખૂબ ખુશીથી મનાવી છે। સરસથી રેન ડાન્સ, વોટર પાર્ક, ફૂડથી માંડી અને ડીજે ડાન્સની સરસ વ્યવસ્થા કરી હતી। ભરચક પબ્લિક અહીંયા આવી છે। અમારે પબ્લિકને ગેટ બંધ કરીને ના પાડવી પડી કે સોરી, અમે હવે તમને પ્રવેશ આપી શકશું નહીં। એ પરિસ્થિતિ એટલી પબ્લિક આવેલ છે। જામનગરની પ્રજાનો અને આમાં હોળીમાં જેને લાભ લીધો, અમને સપોર્ટ કર્યો એનો ખૂબ ખૂબ આભાર। અમારું આજે ધૂળેટીનું પર્વ સવારમાં 10નો ટાઈમ હતો, પણ પબ્લિક 9 વાગ્યાથી આવી ગઈ છે। ખૂબ પબ્લિક આવવા માંડી 9 વાગ્યાથી। સિનિયર સિટીઝન ગ્રુપ જેને એન્જોય કરવાનું છે, એની ઉંમર થઈ ગઈ છે, પણ ના કે અમારે એન્જોય કરવું છે। સિનિયર સિટીઝન ગ્રુપના 200 મેમ્બરો આવ્યા છે, એના લેડીઝો, મોટી ઉંમરના માજીઓ સહિત બધા આવ્યા છે, અને આ અત્યારે ચાલુ છે। અને અમે 3 વાગ્યાનું ક્લોઝિંગ રાખ્યું છે। આનું 3 વાગ્યે પૂરું થઈ જશે। બધાએ સરસ મજાનું સારું સ્વાદિષ્ટ ફૂડ ખાધેલું છે। સ્વીટ ભજીયા સહિત બધી સરસ મજાની વેરાયટી આનંદથી બધાને જમાડી છે, અને સરસ મજાનો પર્વ ઉજવ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ધૂળેટી પર્વની ઉજવણી અને મોટી હવેલીમાં ડોલોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।